ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના 8 વાગી ગયા છે. દર્શન કરી લીધા શંકર દાદાના, પાણી ચડાવી લીધું. દરરોજ સવારે જાય ને દર્શન કરતા જાય ને પછી જઈએ. અત્યારે તો દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ कॉलेज માટે. देखो आज भी है तो तेरी वो सब कुछ ऊपर चले गए हैं. आज भी सबमिशन था तो देखो अभी ये लोग तो यहाँ है, तो कहाँ गए आई डोंट नो. कि वो बोल रहे थे कि ऊपर चले गए, पर ये लोग तो सब यहाँ है. कॉल आया मुझे कि ऊपर चले गए, ऊपर सबमिशन है. तो मैं सीधा ऊपर जा रहा था और ये सब लोग देखो यहाँ पे ऊपर जया गया. अरे हमें ये उभा था कौन आनो बर्थडे तो ए निमजे ए बर्थडे बॉय आ बर्थडे बॉय છે બસ बर्थडे ભૂલી ના જા નિમજે કુમાર આજે તારી બर्थडे એનો બर्थडे ભૂલી ગયો. પોતાની બर्थडे પોતે ભૂલ્યો. આજે અસાઇનમેન્ટ બતાવવાનું છે ને આઈટી નો પ્રેક્ટિકલ 4 એઆઈ નો એઆઈ બાબાનું એઆઈ એ ઓય હિત્યા ઈટીડી નો અસાઇનમેન્ટ 2 જાવાના પ્રેક્ટિકલ્સ એફએ ના મેન્યુઅલ્સ ના પ્રેક્ટિકલ્સ એનએસએમ બહુ બધું ગાઈસ ઓલું થઈ ગયું છે. આજે એનએસએમ બતાઈ નાખી. બીજું અસાઇનમેન્ટ. હા એનએસએમ નું બીજું અસાઇનમેન્ટ બધાને બીજું અસાઇનમેન્ટ હવે આ મંડે ના ચેકિંગ છે. ઓ માય ગોડ. પહેલું પત્યું નહીં બીજું ચાલુ છે. અચાનક બધું સરપ્રાઈઝ તે આપે છે બધું. હાલો હવે ભણી આવી, હવે જઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે શીતળા સાતમ અને મમ્મી જાય છે. ક્યાં જા છો મમ્મી? हाँ देखो मम्मी की डिश है वो रेडी हो गई है अभी. हाँ तो मम्मी જાય છે અત્યારે શીતળામાં ચારવા. હા પપ્પા કરે છે નાસ્તો બેઠા બેઠા અને મમ્મી જાય છે મંદિરે. બાજુમાં જ ખોડિયારમાંનું મંદિર છે. तो मम्मी देखो चल पड़ी. अब हम भी कॉलेज जाएंगे. बार बार हिंदी ही आ जाता है. દવા છાંટતા છાંટતા અહીંયા પહોંચ્યા છે. અહીંથી શરૂઆત કરી છે અને અહીંયા પહોંચ્યા છે. અને હવે આપણી માંડવી જો પાખી નથી દેખાતી, મોટી થઈ ગઈ ને તો ઘાટી લાગવા માંડી. અને દવા છાંટતા છાંટતા ક્યાંક ખડ દેખી જાય ને તો જો ખડની ઢગલિયું પારા ઉપર ખડે લેતા આવે. પંપ ચડાવ્યો હોય તો વકાવારીને ખડ લઈ લે. એને ખેતરમાં ખડ હોય ને ન ગમે, ભેગું કરીને હાથમાં કોરી લેતા આવે, ઉપાડીને ન્યાય ન ફેંકે. એવું એનું કામ છે. સવારના વાગી ગયા છે 10 અને આપણે બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં છે સિંગ પાક, પેરું અને ખાયરો. અને આપણે રહ્યા છે શીતળા સાહિત્ય, એટલે ભૂખ લાગી એટલે નાસ્તો લઈ આવ્યા છે. નાસ્તો કરવા તો જોઈએ જ, કારણ કે બહુ ભીખા ન રહી હગી. આપણે ચા પાણી પીતા નથી અને દૂધ આપને પાવતું નથી, એટલે હવાના છે ભીખા. અને આ માંડવીમાં ઝીણો ઝીણો ખૂબ બહુ વીગો છે. હું આટો મારવા ગઈ હતી પછી હાથી હાકી નાખી. તમે હાઈતમ પારી લ્યો. આ ડેડરવાની બાઈ જો આ સાઈતમ છે એટલે ઘેરા ને ઘેરા આજ તો નીકળે હે. કારણ કે એના ગામમાં મને એવું લાગે છે કે મંદિર નહીં હોય શીતળા સાઈતમ નું, શીતળા માનું. અત્યારે તો ઓછી થઈ ગયું, સવારે તો બહુ નીકળતા હતા. મચ્છર એટલા કીડે છે દવા છાંટવામાં. હવે નકરા હાંજ પડે અને સવારમાં બહુ મચ્છર કીડે છે. આજ પવન તો નકર છે બહુ. પવન બહુ છે તો ઢબ રીએ છે, વાતાવરણ ખુલ્લું થતું નથી. તો બપોર પછી હાથી હાકી નાખો વરાપ છે તા. દવા તો પછી સટા. માંડવીમાં કોઈ બહુ વાંધો નથી. માંડવી તો અસલ પીળી હતી ને લીલી થઈ ગઈ છે. 4-5 દી નો આવ્યા ને ત્યાં માંડવી થઈ ગઈ અસલ. નીંદતા હતા ને બહુ પીળી લાગતી હતી અહીં ઘઉવાળાની. તો હવે તો અસલ લીલી લાગે છે. એટલે દવા 2 દી મોડી સટાય ને તો હાલ છે. પણ આ ઝીણો ઝીણો કૂબો તો પાડવો જ જોઈએ, નકર એ આપને મજૂરી કેવા પાડી દે. એટલે વરાપ છે ને ત્યાં બપોર પછી હાથી ચાલુ કરી દો. કારણ કે ખૂણા એટલા ખૂણામાં જ બહુ છે ઝીણો ઝીણો કૂબો. હું આટો મારવા ગઈ હતી ત્યાં. જો આ ભાઈ છે ને આપણે ત્યાં રોપ લેવા માટે આવ્યા હતા. જેતપુરના ચંદુભાઈ આંબલિયા છે. તેને પોપૈયાનો, કેળનો અને ટીંડોરીની ગાંઠું જોતી હતી. તો આપણે ભાઈ પોપૈયાનો રોપ તો નથી, ટીંડોરીની ગાંઠું લઈ ગયા અને કેળનો રોપ લઈ ગયા. અને આપણી માંડવી પણ મસ્ત લીલી થઈ ગઈ છે હવે. કારણ કે અહીંયા આપણી વાડી સામે થોડીક પીળી હતી ઘઉવાળાની, હવે મસ્ત લીલી થઈ ગઈ છે. અને આપણે હવે ફૂલના રોપ પણ સોંપી દીધા છે. પૈયું વરાઈ ગયું છે.
ચીબડાના વેલા પણ મસ્ત નીકળી ગયા છે ડોકા. હા, ફૂલ આપણે સોંપી દીધા, કારણ કે આ ફૂલ અલગ છે. આ બીજાની વાડીએથી આપણે રોપ લઈ આવ્યા છે, તો હાયર આપણે કરી દીધી ફૂલની, અને પાણી પણ આપી દીધું છે. અને આ 3-4 ગલગોટા છે. મુકુંદના પપ્પા છાંટે છે દવા માંડવીમાં, કારણ કે નીંદતા હતા ને તો ઈરું દેખાતી હતી, તો હવે એ દવા છાંટે છે. અને ચોરીમાં પણ જો રોગ છે, ચોરી આવવાનું ટાણું થયું અને રોગને પણ આવવાનું ટાણું થયું. તો આ છે ફણસના ઝાડવાનો રોપ. જો ચંદુભાઈ આપણી વાડી હમણાં આવ્યા હતા કેળના રોપ લેવા, એ આ 2 રોપડા આપણે આપી ગયા છે. એ કે તમે વાવો, એટલે હમણાં પાછા આવ્યા હતા ને તો એ 2 છોડવા આપી ગયા. એ કે આનાથી માણસને કોઈ દી આ ફણસનું શાક ખાવાથી કોઈને કોઈ દી હાર્ટ એટેક ન આવે, અને ડાયાબિટીસવાળાઓને પણ સારું. તો આપણે હવે આને ક્યાંક વાવશું. તો અત્યારે અહીંયા 1 વાગી ગયો છે અને અમે નીચે આવી ગયા છે, અને આ લોકો બધા નાસ્તા પાર્ટી હાલે છે. અને અહીંયા આજે વૃક્ષારોપણ દિવસ ચાલી રહ્યો છે, એ બધા લોકો વૃક્ષ રોપવા માંડ્યા. હવે આ ખબર નહીં કે આજે કેમ, આજે ઘણા પબ્લિક અહીંયા ભેગી થઈ છે. અહીંયા મારતું હોય કઈ ખબર નહીં. હવે જો વૃક્ષારોપણ કરવા માંડ્યા છે. પછીના વાગ્યા છે 5 અને ફરિયું વરાય છે. કપડાં ધોવાઈ ગયા છે, કારણ કે શીતળા સાહિત્ય હતી એટલે સવારમાં કપડાં ન ધોવાય, એટલે બપોર પછી ધોયા. અને જો એટલો ગારો. હા પપ્પા શેરીમાં બધે ગારો ગારો કરતા ગયા. એમાં એવું હતું, ટ્રેક્ટર પડ્યું હતું ને, તો વ્હીલમાં વ્હીલ ને એ બધું તપ્યું ને એટલે ખૈરો. આપણે ખામણું ભરાતું જાય ને, લેવા જ આવી નહીં. ખામણું ઊંચું આવતું આવે થોડું થોડું, અને નવી ધૂળ બદલાવી પડે. વાવણિયું ભરાણું તો અહીંથી 2 ડાળ તો જો મેં અહીંથી કાપી નાખી ઉપરથી. માથામાં આવતી હતી ને તો બપોરે ટ્રેક્ટર જતું હતું ને, તો મેં 2 ડાળ ભાંગીને એમાં મૂકી દીધી ટ્રેક્ટરમાં, એટલે મેં તો વહી જાય. ફૂલ તો હજી સાંજ સુધીમાં કેટલાય ખરી જાય, ફૂલ ને પાન. પગથિયે બધું ભેગું થઈ જાય. અહીંયા ફૂલ ને પાન ને બધું ઉડી ઉડી ને પગથિયે ભેગું થાય. આજ તો પવન બહુ હતો, કાલે હતો, ખુલ્લું થયું ને. હવે ઓલા શ્રીફળના સોટલા લઈ લે, એમાં વાવણીઓ ભર લે, એટલે સવાર વાડી વહી જાય. હજી સાંજના વાગી ગયા છે 6, અને અહીંયા તેજ અને કૃતિકા બંને છે એ આવી ગયા છે. તેજ તો જુઓ વાંચવા માંડ્યો છે. શું વાંચસ તેજ? ખબર નહીં, ક્યાંય કંઈક પડ્યું તો જોઉં છું, ફોટા જોઉં છું કે ફોટા જોઉં. અને कृतिका देखो यहाँ पर, कृतिका भी आ गई और मम्मी भी बैठ गई है. મારે હેતમ છે મે કઈ કામ ખોઈલું નથી, બેહવાનો આરામ કરવાનો. દાદા કહેતા હતા તું હાઈતમ પાડી લે બપોર પછી, અને હું દવા છાંટી દઉં, એટલે આપણે આજે હાઈતમ પાડી છે. એમ નહીં તો તમારે છૂટી ને આજ કામની છૂટી, આજે રસોઈમાં છૂટી, એટલે એને બેને ખાવાનું છે, એની બેની રસોઈ કરવાની છે, આપણે છૂટી, આપણે જ આરામ છે. બા ગેમ રમાડો ને કાઈક. ગેમ રમાડું? હું ગેમ રમાડું? તને આવડે છે? કઈ યાદ છે? મને તો કાઈ યાદ નથી, તમે જ કયો ને. હા એટલે ઓલા હેડફોન પહેરાવી તને આલાખલી રમાડું. ખબર હવે તું હું જવાબ દેશો, હું બોલું છું, તું હું જવાબ દેશો. હાલો લઈ ગયો, હાલો ગોતો હેડફોન. એમાં પડ્યા ક્યાં? ખાનામાં છે, લઈ આવી. હાલો એને ખબર હોય બધું ક્યાં પડ્યું એવું. તો લેપટોપ ક્યાં પડ્યું, સ્પીકર ક્યાં પડ્યું, ઇયરફોન ક્યાં પડ્યા, એવી બધી ખબર હોય. ઘડિયાળ જો ઈ જ કામ છે એનું, ખાખાખોરી કરવાનું. પેલા ગેમ તો સમજાય ને, પેલા ગેમ તો સમજાય શું કરવાનું. જો આમાં છે ને ગીત વાગશે, પછી તારે આમ પહેરી લેવાનું. આમાં ગીત ચાલુ કરી દે, વાગવાત માંડ્યા અહીંયા સુધી સંભળાય મને. ચાલુ કરી દીધું. એ કાનમાં પહેરી લેવાનું, પછી હું તને હું બોલું છું ને, હું ધીમે બોલીશ, અને તારે હોઠની એક્શન થી તારે સમજી જવાનું હું બોલ્યા, એ તાર જવાબ દેવાનો. હો
આ પહેરી લે. વાગે છે ગીત? ગીત વાગે છે? ગીત વાગે છે? હા હું સાંભળા ગીત તમારા એમ નહીં, હું બોલું છું ને ઈ તારે બોલવાનું. હા હો? ગીત વાગે છે? ગીત વાગે હે તને સંભળાય છે. આ ગીત ફૂલ અવાજ વધારે. આયા સુધી પણ ગીત મને સંભળાય હરખા પહેર્યા ન હોય. હવે અવાજ પૂછ. વધારે ગીતનો. ના અવાજ ના વધા દીધો વધારે દીધો. ઈ પહેર્યું હોય પછી કઈ નો સંભળાય મમ્મી. એને હરખું ન આખું કરે. કાન મારે. બસ ના ના બરોબર જ છે હવે. કૃતિકા તને સ્કૂલે જાતા આવડે છે? કૃતિકા તને હનુમાન ચાલીસા આવડે ખોટું. કૃતિકા તું સ્કૂલે જા હવે બીજું. આ ફૂલ કઈ રાત ધીમું છે. ફૂલ છે. બોલો કૃતિકા તારા ભાઈનું નામ શું છે? કૃતિકા તારા ભાઈનું બંધ થઈ ગયું ગીત બંધ. આ ઇયરફોન માં ચાર્જિંગ નથી એટલે આપણે હવે એને આ ચડાવ્યા છે કાનમાં. હા. કૃતિકા તારી તબિયત સારી છે? કૃતિકા તારા ભાઈનું નામ શું છે ખોટું. કૃતિકા હનુમાન ચાલીસા આવડે ખોટું. વોટ હોય ને એની ઉપર તારે ધ્યાન રાખવાનું. હું બોલાય છે હો? કૃતિકા તું સ્કૂલે જાય છે? કૃતિકા તારે બધું આવડે કૃતિકા તારે બધું આવડે કૃતિકા તારે કઈ સંભળાય જો આગળ. કૃતિકા તારી મમ્મીનું નામ શું છે? કૃતિકા તું શું કરસ કૃતિકા તારી મમ્મી આયા તારે મોટું આવી જા કોણ. કૃતિકા તારી મમ્મીનું નામ શું છે? કૃતિકા તું હનુમાન ચાલીસા આવડે કૃતિકા તારે બધું આવડે બીજું કઈ પૂછ. કૃતિકા તું શું કરસ કૃતિકા તું રમવા જાય છે? તારે જ બેહવાનું હોય. કૃતિકા તું રમવા જાય છે? કૃતિકા તારે બધું આવડે એને એમ કે આવા બધા બેરા બેરા જોર જોરથી રાઈડ ઉપાડે. કૃતિકા તું કેટલામું ભણે છે? કૃતિકા તારા ભાઈનું નામ શું છે હાલો તું નપાસ. હાલો કાટો કાનમાં દે તેજ નો વારો. હાલો हालो तेज नवारो. एक देखिए यहाँ पर तेज को मैंने सॉन्ग प्ले कर दिया है. यहाँ पर सॉन्ग उसे सुनाई दे रहा होगा. चल मम्मी पूछ. તેજ તું સ્કૂલે જાય છે? તું સ્કૂલે જા નવરાય છે. બીજું હાલો બીજું પૂછ. પાસ. તેજ તારું નામ શું છે? હવે તાર બેનનું નામ શું હે તેજ તું ક્યાં ભણવા જાય છે? તું સ્કૂલે જા તારા પપ્પાનું નામ શું છે? તાર મમ્મી નામ શું હે ખોટું. તારા દાદાનું નામ શું છે? તાર દાદા નામ શું હે આવડી ગયું. ઈ છે ને તારા મોઢા ઉપર ધ્યાન હા, દે. ઈ મોઢા પર ગેસ ઓલી એમનું બાખા ચીકતી હતી. હમ. તેજ તું કેટલામું ભણે છે? તાર મમ્મી નામ શું હે ખોટું. તેજ તમારે કેટલા વીઘા જમીન તાર છે? બેનનું નામ શું હે હજી તો બોલો નહીં તો જવાબ આવી જાય. કેટલી જમીન છે? તેજ તમારે કેટલી જમીન છે? તાર બાપ નામ શું હે તેજ તારા અંકલનું નામ શું છે? તેજ તારા અંકલનું નામ શું છે? તાર બાપ નામ શું હે? અંકલનું નામ શું છે? તું સ્કૂલે જા તારા દાદાનું નામ શું છે? તું લખસ દાદાનું નામ શું છે? તાર બાપ નામ બાર નામ ફેલ. નથી. બેમાં પાંચ બાકી બધું ફેલ. અરે એમ પૂછતી હતી કે તારા અંકલનું નામ શું છે એમ. દાદાનું નામ શું છે એમ પૂછતી હતી. 8 વાગી ગયા છે અને મેં અત્યારે જમવામાં ખીચડી બનાવી છે. અત્યારે ખીચડી બનાવી છે અને જીતે મેગી બનાવી છે. એટલે જીતને મેગી ભાવે છે એટલે મેગી બનાવી છે.
મને તો મેગી નથી ખાતો હું, એટલે મેં અત્યારે ખીચડી બનાવી છે. તો અત્યારે અહીંયા આપણો વ્લોગ એન્ડ કરી છે. વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.